નમસ્કાર. ગુજરાતી વાર્તાઓ માટેની યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી પર આપનું સ્વાગત છે. આજની વાર્તાનું શીર્ષક છે ઇનામ અને લેખક છે ડોક્ટર સ્વાતિ નાયક. ધિબાંગ ઢીબ ધિબાંગ ઢીબ ડીજેના અવાજ કાનના પડદા ધ્રુજાવી રહ્યા હતા. લગ્નની વાડી તો હજી ખાસ્સી દૂર હતી. વરરાજા લાંબી મોટી એર કન્ડિશન ગાડીમાં બેઠા બેઠા દેખાય એટલો તમાશો જોઈ અને ખુશ થતા હતા. ને રૂપલી બધુંય સમેટીને આંખોમાં ભરીને પાંપણો સજ્જડ બંધ કરી દેવાના મનસૂબા સાથે એકી ટશે જાનૈયાઓને જોઈ રહી હતી. ખોબા જેવડા ગામમાંથી આવડી ભપકાબંધ જાન નીકળે એટલે નવાઈ તો થાય ને. આ તો વળી ગામના માસ્તરનો દીકરો હોશિયાર પાક્યો ને અમેરિકા જઈ ગાડે ગાડા ભરાય એટલી કમાણી કરી અને પરણવા માટે પાછો ગામમાં જ આવ્યો. એને હવેલીને રંગરોગાન કરાવી, ઝબુક્યા લાઇટો લગાડી અને લાલ ચટક ઝૂલવાળો માંડવો. મેસૂબ ને મોહનથાળ તો ઠીક, પાણીપુરી ને પીઝાય પાછા લટકામાં. ને શરબત તો જેને જેટલું પીવું હોય એટલું. ને જાનૈયાઓ કેવા તૈયાર થયા, ચમકદાર કપડાં ને ઘરેણાંય એટલા. રૂપલી 15-17 વર્ષની હશે ત્યારે એણે આવા જ સપના જોયેલા. એનો રાજકુમાર એને મોટો વરઘોડો લઈને આવે, ઢોલ ઢબુકે ને જાનૈયાઓ ગાંડા તૂર થઈને નાચે ને એને રૂપલી વરમાળા લઈ આવે. વરરાજા એનોય હાથ પકડીને એને એવી નચાવે, એટલે એ રૂપલી આગી ખસ, જો પેલો ફટાકડો ફૂટવામાં જ છે, ક્યાંક દાજી જઈશ તો. આંધળી છે, જો તો કેવી ગુલતાન થઈ છે જાનને જોવામાં, હાવ બાઘા જેવી છે. રૂપલીના વર રામલાનો સડકને સામે પારથી અવાજ આવ્યો. પાછળથી જાનડીઓમાં પણ ગુસપુસ થઈ ગઈ. દાજી જાય તો શું ફરક પડે, કોલસાની બેન જેવી તો છે. ને દબાયેલું હાસ્ય. આ કાળો રંગ જ એકમાત્ર એને વળગી રહેલો દોસ્ત, બાકી બધું તો લગ્ન પછી છૂટી ગયેલું. આનંદ, મસ્તી, હોશ, એક ઉદાસી ને એવો જ કાળો રંગ. તરત બાદ વિચારોને એક ઝાટકે મનમાંથી ખંખેરીને થોડુંક ખસીને રૂપલી પાછી જાનૈયાઓને જોવા લાગી. આવો લાવો પછી ગામમાં કોણ જાણે કેદી મળે. હા 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 હા, રંગ રંગના રેશમી કપડાં, દાગીનાની ચમક, મેકઅપ, અત્તરની સુવાસ લઈને ફરતો વાયરો, નાચતા જુવાનિયા. આજે તો રૂપલીએ મદહોશ થઈ ગઈ જાણે. એના પગ આપોઆપ થિરકતા હતા, હાથની ચપટી વાગતી હતી, કમરનો લચકો એવું સ્પષ્ટ બતાવતો હતો કે મનોમન બરાબર ઝૂમી ઝૂમીને નાચી રહી છે. સટાક રૂપલીના મનમાં રામલાના તમાચાની ગૂંજ પડઘાઈ, સાથે ખરબચડો કાંટાળો અવાજ, ખબરદાર, નાચવાના વેન લીધા છે ને તો પગે ડામ દઈ દઈશ, ટાંટિયા તોડી નાખીશ. ત્યારે એના બાળકો બંટી ને બિંદી 3 વર્ષના હશે. કોઈ ફિલ્મી ગીત પર બંને નાચવા લાગેલા. એ જોઈને રૂપલી એમને શીખવવાના બાને થોડું નાચી લેવાની ઈચ્છા રોકી નહોતી શકી. આમ તો એણે બાથરૂમના એ ઓરતા પૂરા કરેલા, પણ એ દિવસે રૂપલીને નાચતી જોઈ બંને જોડિયા બાળકોએ માં ભેગા નાચવા લાગ્યા. અને એ જોઈ રૂપલીએ બમણા જોશથી નાચતી હતી. અને ત્યાં જ સટાક કરતો તમાચો પડેલો ને ગાજ વીજ પછીના વરસાદ જેવી ગાળોનો ધમકીને વરસાદ. એક તો વગડાના વાંસ જેવો ને ઉપરથી કાળો. રામલો રૂપલીને જોવા આવ્યો ત્યારે જ એને નહોતો ગમ્યું, પણ થાય શું, રૂપલી પોતે કાળી જ હતી, નમણી ઘાટેલ પણ કાળી ને રમતિયાળ. મહોલ્લામાં છોકરાઓ ભેગી લખોટી રમે, ઝઘડો કરે ને સીટીઓય મારે. 17મું પૂરું થતાં જ રામલો જોવા આવેલો. કોઈ વાતચીત નહીં, કોઈએ એની મરજી પૂછીએ નહોતી. એની પાછળ 2 બહેનો હતી ને કાળીને તો જી મળ્યું એ બહુ મળ્યું ભાઈ. રામલો મિલ મજૂર હતો. હવે એ ભૂલી જાય, પણ રૂપલી હોશિયાર હતી, એ ભૂલી જવાનું હતું. રૂપલી સારું ગાતી, ડાન્સ, ગરબા, વાંચવું, લખવું બધું પિયર ભૂલી મૂકીને આવવાનું હતું. અઘરું હતું અને હજી છે. પણ રામલો આનંદનો દુશ્મન, દુનિયાભરની ચિંતા એની દોસ્ત.
કાયમ પડી પાથરી ચિંતામાં જ રહે. ગલગોટા જેવા છોકરા હતા, બંને સરસ ભણતા હતા. ત્યારે રામલાભાઈને ફી ભરવાની ચિંતા. હજુ તો બે 5મા ધોરણમાં હતા તોય, અરે આમ શું ઢીલું ઢીલું નાચો છો, છોકરીવાળા નાક કાપી લેશે. વરરાજાને વિદેશમાં યાદ આવે એવું નાચવું જોઈએ. હાલો હાલો, કોઈક બોલ્યું ને એમાં થોડા સૂર પણ ભળ્યા. પણ હવે બધા થાયકા હતા અને ફોટા વિડીયોના શોખ પણ પૂરા થઈ ગયા હતા. એટલે સરવાળે ઉત્સાહ ઓછો જ રહ્યો. એટલે વરરાજાના બાપે એલાન કર્યું, કોઈને નાચતા જ નથી આવડતું. અલ્યા કોઈ તો સારું નાચો. ચાલો, જે સરસ નાચશે એને 1100 રૂપિયા ઇનામ. ઇનામ શબ્દ સાંભળી વરઘોડામાં હસાહસ થઈ ગઈ. છેવટે તો માસ્તરને ઇનામ ને પહેલો નંબર ને એવું બધું એની વાતમાં આવી જ જાય. મારી રૂપલી ભારે હોશિયાર. જુઓ, પહેલો નંબર લાવી માએ બાપુ તરફ રિઝલ્ટ કાર્ડ લંબાવતા બોલી. ત્યારે રૂપલી 7મા ધોરણમાં. એણે હાથની મુઠ્ઠી લંબાવતા કહેલું, આ જુઓ મારું ઇનામ. એના હાથની 50ની નોટ લઈ લેતા બાપુ બોલ્યા, રાંધતા ને ઘર હાચવતા શીખવો, ભણવાથી કાંઈ મુરત્યો નહીં મળે. આવી મોટી ભણેશ્રીની પૂંછડી. માં બબડેલી, ભણી જાય ને નોકરી મળી જાય તો બસ, લગ્ન તો થાય ન થાય ચાલી જાય. ત્યારે રૂપલીને કોઈ વાત સમજાતી નહોતી. એટલું સમજાયું હતું કે હાથમાંની 50ની નોટ જે એની મહેનતની કમાણી હતી એ વગર વાંકે છીનવાઈ ગઈ હતી. એમના લગ્ન પછી એ જ કહાની ચાલુ રહેવાની હતી. આમ તો રૂપલીને ગવર્મેન્ટ ઓફિસમાં નાનું મોટું કામ મળી શકે એમ હતું, પણ અભણ રામલાનું નાક નીચું ન પડે એટલે એણે ઘરમાં જ સીવવાનું કામ ચાલુ કરી દીધું હતું. એના રૂપિયા આવે એટલે રામલો કોઈને કોઈ ખર્ચો બતાવી ઝઘડો કરે અને રૂપિયા લઈ લે ને છોકરાની ફી ભરવાની આવે ત્યારે ફરી ખિસ્સા ખાલી. કાલે જ છોકરાઓ સ્કૂલેથી વાત લઈ આવ્યા. અમદાવાદ ફરવા લઈ જવાના છે અને એક જણના 500 રૂપિયા. ને રામલાએ ખીજવાઈને બેઉને મારવા લીધેલા અને છેલ્લે કહી પણ દીધું, તમારી માને કહો કે રૂપિયાનું ઝાડ ખંખેરી આવે. ભાટકવામાં હાલાવ મા ઉપર જ ગયા છે. રૂપલીએ સડકની પેલે પાર જોયું. રામલો ગીધની જેમ એને જ જોતો હતો. ક્યાંક ભૂલમાંય નાચવા લાગી તો હુમલો કરી જ દે. છોકરા ફૂટી ગયેલા ફટાકડાના રંગીન કાગળ ભેગા કરતા હતા, ખુશ હતા. ફૂટેલા નસીબ કે ફૂટેલા ફટાકડા સાથે એમના આનંદને કોઈ લેવા દેવા નહોતા. એમને તો 2 દિવસથી મોજ હતી, જાત ભાતનું જમણ, રમત ને જલસા. રૂપલીને એનું બચપણ યાદ આવી ગયું. આ મોટા થવાની માથાકૂટ બહુ. નાના જ રહેવું સારું. જોને અત્યારે એ નાની હોત તો મન મૂકીને નાચી શકત. ને સામે ઉભેલા રામલાને જોઈને એને થયું, આ રામલો ક્યારેક નાનો હશે ખરો? કે જન્મો હશે ત્યારે કપાળમાં કરતલી લઈને જન્મો હશે? પોતાની વાત ઉપર પોતાને જ હસવું આવી ગયું. મોં પર હાથ દબાવી એ થોડીક આગળ નીકળી ગઈ. રામલાની નજર ન પહોંચે એમ વરરાજાની ગાડી પાછળ ઊભી રહી. વરઘોડે મહાલતી સ્ત્રીઓ એને જોઈ ફરી પંચાત કરવા લાગી. નાકનું ટીચકું ચડાવી એને જ જોવા લાગી. રૂપલીએ વરરાજાની ગાડીના કાચમાં જોઈ સાડીનો છેડો ખભે લીધો. ઝાંખા ગુલાબી રંગની સાડીની ટીલડી ઝળકી ઉઠી. અરીઠાના પાણી અને કાળી માટીથી ધોયેલા લાંબા વાળ ફરફરી રહ્યા હતા. લાંબી માછલી જેવી આંખો પાણીદાર હતી. એમાં છબછબિયા ન થાય, ડૂબી જ જવાય. જો કોઈએ જુએ ને તો બધાને કાળો રંગ જ દેખાતો, જાણે કે રૂપલીએ કાળા કામ કરી કરીને કાળો રંગ ઇનામમાં મેળવી લીધો હોય. ઇનામ સાંભળી હસાહસ થઈ ગઈ. ટોળામાં કોઈક બોલ્યું, માસ્તર ઇનામ થોડુંક વધારો, તમારો દીકરો ડોલરમાં કમાય છે, 1100 તો ડીજે વાળાને અપાય. અવાજો સાંભળી વરરાજાએ ગાડીમાંથી ડોકું બહાર કાઢ્યું અને તરત બોલ્યો, 11,000. અરે વાહ, આને કહેવાય દિલદારી. ચાલો હવે જે જોરદાર નાચશે એને 11,000 રૂપિયા ઇનામ. જોજો હો, બોલીને પાડવું પડશે. અરે આપીશ આપીશ, નાચો તમ તારે, એમ કહી ખિસ્સામાંથી એને કવર કાઢીને રૂપિયા બતાવ્યા. વરઘોડામાં કંઈક વધુ પ્રાણ ફૂંકાયો. રૂપિયા જ આખરે પ્રાણવાયુ છે ને. લોકો થોડુંક સરખું નાચવા લાગ્યા એટલે કેમેરાવાળા અને ફોનમાં રેકોર્ડ કરવાવાળા વધુ સતેજ થઈ ગયા.
ડીજે વાળાએ દેશી મૂડવાળા તોફાની ગીતો ચાલુ કર્યા, પણ ત્યાં અચાનક વરસાદના છાંટા પડ્યા. માવઠું થાય એવું તો લાગતું જ હતું. બધા ઝાડની આડસ શોધવા લાગ્યા, પણ રૂપલીને એક જ શબ્દ સંભળાયો, જાણે કોઈને નાચતા આવડતું જ નથી. જોરદાર નાચે તેને 11,000 ઇનામ. મન મક્કમ કરી એણે સડક પરથી નજર ફેરવી લીધી ને રામલા તરફ પીઠ ફેરવી. સાડીનો છેડો કમરે ખોસ્યો. થાય તે કરી લેજે, હવે હું ખંખેરું રૂપિયાનું ઝાડ, એવું એલાન કરતી હોય એમ એણે ડીજેના અવાજ વચ્ચે સંભળાય એવી જોરદાર સીટી મારી ને મંડી નાચવા. આહાહાહા! વર્ષોની તરસ જાણે ખુદ વરસી પડી. જાણે મનની બધી ભૂખ તરસ એક સામટી ભાંગવી હોય ને એમ રૂપલી સંગીત પીવા લાગી. એના પગ, એની મુદ્રાઓ જાણે રાધાએ વાંસળી સાંભળી લીધી. કામ કરીને કસાયેલા કમરની લચકને કુંવારી છોકરીઓએ આંખો ફાડી ફાડીને જોઈ રહી. અજાણતા જ બધા જાનૈયાઓ ટોળું કરીને ઊભા રહી ગયા. વચ્ચે વરરાજાની ગાડી અને એની આગળ રૂપલી. અનાયાસે બધા તાળીઓ પાડવા લાગ્યા. રૂપલીનો કાળો રંગ એના પરસેવા ભેગો નીતરી ગયો, જાણે નૃત્યની છોડો દેખાતી હતી. રૂપલીને ક્યાં કંઈ દેખાતું કે સંભળાતું હતું. કોઈ અદ્રશ્ય તાર એને વર્ષો પછી ખુદ એની સાથે જોડી રહ્યો. રૂપલી ને રૂપલી જડી જાણે. ડીજે વાળોએ ખુશ ને કેમેરાની આંખોય ખુશ. સામૈયું કરવા આવેલા કન્યા પક્ષવાળાએ એના પર રૂપિયા ઓવારીને ડીજે વાળાની ગાડી પર નાખ્યા, જાણે ઝાડ ઉપરથી રૂપિયા ખૈરા હો. મુહૂર્ત વીતી જવાનો ડર ન હોત તો આનંદ લીલા અનંત ચાલી હોત. અટકી એટલે બધા હોશમાં આવ્યા, જાણે ગુસપુસને બદલે ઉદ્ગારો સંભળાવા લાગ્યા. અલી, આ હતી ક્યાં અત્યાર સુધી? જોતો ખરા, કેવું જોરદાર નાચે છે, જાણે શંકર ભગવાનનું તાંડવ. જાણે કૃષ્ણની વાંસળી સાંભળીને રાધા આવી. રૂપલીના મનનું તાંડવ શમી ગયું. છોકરા નજીક આવે એ પહેલા તો એણે પાલવથી પરસેવો લૂછતા ચાલતી પકડી. જાનૈયાઓએ એને રસ્તો આપ્યો. કન્યા પક્ષવાળા શરબતના ગ્લાસની ટ્રે લઈ સામે આવ્યા. એમાંથી એક ગ્લાસ ગટગટાવી એ આગળ વધી ગઈ. પાછળથી પડતી બૂમોય ક્યાં સંભળાતી હતી. આ તારું ઇનામ તો લેતી જા. ખાલી હાથે ઇનામ હાથમાં હોય ને એવો સંતોષ એના ચહેરા ઉપર હતો. એનો વર એની પાછળ આવે ત્યાં વરરાજાએ એના હાથમાં પકડેલા કવરના વજનથી એના પગ જકડાઈ ગયા. ત્યાં ને ત્યાં થાંભલો થઈને રામલો ઊભો રહી ગયો અને હાથમાં હતું રૂપલીના ઇનામનું કવર. રૂપલી ઘણી આગળ નીકળી ગઈ. દેખાય નહીં ને એટલી. એના ચહેરા પરની રોનક કહેતી હતી કે મને તો જાણે ઇનામ એમને મળી ગયું. અને આજે તો રૂપલીએ પોતાના 2 છોકરાઓ માટે ખરેખર રૂપિયાનું ઝાડ ખંખેરી લીધું. એક માતા છે એ જ્યારે નક્કી કરે પોતાના બાળક માટે કંઈ મેળવવાનું, અને ત્યારે એની સાથે ઈશ્વર પણ જોડાઈ જાય. ખૂબ જ સુંદર ભાવનાત્મક વાર્તા મને વાંચવી ગમી એટલે આપ સૌની સમક્ષ આ ચેનલ પર શેર કરી છે. આવી જ અવનવી ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે ચોક્કસપણે શેર કરો. ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.